નમસ્કાર મિત્રો અત્યારે વાવાઝોડા અને વરસાદને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। 17 રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી। રાજસ્થાનમાં 2 વ્યક્તિના થયા છે મોત। 2 દિવસ પછી યુપી અને એમપી સહિત 6 રાજ્યોમાં હીટવેવની આગાહી છે। સમાચારો વિસ્તારથી જાણીએ તો હવામાન વિભાગે એમપી, યુપી અને બિહાર સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા અને તોફાનનું એલર્ટ જારી કર્યું છે। રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ ઉડી શકે તેવી ચેતવણી આપવામાં આવી છે। તેની અસર દિલ્હી સુધી પણ જોવા મળી શકે છે। શનિવારે રાજસ્થાનમાં વીજળી પડવા અને તોફાનને કારણે 2 લોકોના મોત થયા હતા। ખેતરમાં કામ કરી રહેલી 1 મહિલાનું વીજળી પડતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે 3 લોકો દાઝી ગયા હતા। તે જ સમયે સિરોહીમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા જોરદાર વાવાઝોડાને કારણે ઝાડ પડવાથી 1 મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો। આગામી 24 કલાકમાં યુપીના 47 જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડી શકે છે। વીજળી સાથે કરા પડવાની પણ સંભાવના છે। આજે બિહારના 24 જિલ્લામાં તોફાન અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેમાં પટનાનો પણ સમાવેશ થાય છે। એમપીના 24 જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેલી છે। હવામાન વિભાગની માહિતીના જણાવ્યા અનુસાર ચક્રવાતી પરિભ્રમણ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ટ્રફની પ્રવૃત્તિ ઓછી થયા પછી તીવ્ર ગરમીની શરૂઆત થશે। 15 એપ્રિલ પછી રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે। આ સમયગાળા દરમિયાન તાપમાન 40 ડિગ્રીથી વધુ પહોંચવાની સંભાવના છે। તો ચાલો મિત્રો, ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।